अस्सलाम वालेकुम। હું અત્યારે માશાઅલ્લાહ એક અવલ મંજિલની અંદર કે શહેરે ખામોશા કે આ એક જગ્યા એવી છે કે આ જગ્યામાં લોકોને ઘમંડ આવી જાય, લોકોને તકબ્બુર થઈ જાય કે હું કાંઈક છું, મારેથી કાંઈક ચાલે છે, દુનિયાની અંદર મારો રોપ છે, મારી આગળ પાછળ ચાલવાવાળા લોકો છે. તો ખરેખર એ જે કાંઈ ઇન્સાનને જે કાંઈ છે એ એક મગજમાં વહેમ છે, એક ખોટું ગૂંચું છે. આ જિંદગી पलनी जिंदगी से हाथों से तूने अपने दफनाए कितने मुर्दे, अनजान से भी फिर भी तू कितना बेखबर है. हाथों से तूने अपने कितने दफनाए मुर्दे फिर भी तू इतना क्यों बेखबर है. કે આપણે લોકોને ખ્યાલ જ છે કે આપણે કઈ રીતે જીવી છીએ, કઈ રીતે આપણો મોતનું નક્કી નથી. सामान 100 बरस का, पल की खबर नहीं, कल कल क्यों करते हो, कल किसने देखा. અત્યારે લોકોને શું સાથે આવવાનું છે, આ લોકો આરામ ફરમાવી રહ્યા છે કે તેઓ અત્યારે મોહતાજ છે. અલ્લાહ પાકે એમને કબર અનવરની અંદર જન્નતુલ ફિરદૌસની ખડકી ખોલી દે એવી દુઆ હું કરું છું. અને અમુક મરહૂમ કોઈ ગુનાની અંદર હોય તો અલ્લાહ પાક એને બક્ષી દે. પણ અત્યારે આ મરહૂમો મોહતાજ હોય. શું કામ મોહતાજ હોય કે એની વ્યાખ્યા કરું છું તમને. કે અત્યારે આપણે આ જુવાની અંદર, ભર જુવાની અંદર, જ્યાં સુધી આપણો આ શરીર, માટીનું શરીર છે, ચાલે છે, ત્યાં સુધી આપણે કાંઈ પાછું નથી જોતા. કે લોકો નમાઝ છે એ તો પહેલાં નબીની આંખોની ઠંડક છે. બીજા નંબરની અંદર કે તમારા શરીરની અંદર તંદુરસ્તી, નમાઝથી તંદુરસ્તી રહે છે. અને ત્રીજા નંબરની અંદર તમારું આખિરતનું ભાતું છે. અને અવ્વલ નંબરની અંદર કે ફરજ તમે અદા કરો છો અલ્લાહ પાકની. અલ્લાહ પાક કુદરત, દસ્તે કુદરત પર ઈમાન રાખી એના મહેબૂબ, એના પૈગંબર છે, એના મહેબૂબ છે, એને તમારી સુધી સંદેશો પહોંચાડ્યો કે નમાઝ પઢો, રોજા રાખો, હજ કરો, જકાત આપો. આ બધી અરકાનો છે એ તમે નથી જોયું, નથી કાંઈ કર્યું, તોય પણ તમે એને ફિદા છો એની ઉપર, તો એક તમે ફરજ અદા કરો છો ફરજના રૂપની અંદર. માશાઅલ્લાહ અત્યારે જીવન એટલું બધું અને સમય એટલો બધો ઝડપી થઈ ગયો છે કે લોકો, તમે એને હું જોતા હોઈએ છીએ કે આજે માણસનું ઇંતેકાલ થઈ ગયો અને મહેમાનને બોલાવ્યા, બપોર થયું, દફન વિધિ કરી, અવલ મંજિલ લઈ ગયા, શહેરે ખામોશા લઈ ગયા, દફન વિધિ કરી નાખી. પછી અત્યારે લોકોનો ટાઈમ નથી તો અનુકૂળતાએ જાહેરાત કરી નાખે. જાહેરાતનો ત્રીજો દિવસ હોય તો બીજે દિવસે જાહેરાત કરી નાખે. બહુ સંબંધીઓ આઘા રહેતા હોય તો ચેલુમ પણ જાહેરાતની સાથે કરી નાખે. તો અત્યારે મરહૂમને કોઈ ચાન્સ નથી રહ્યા. કે ચાન્સ હતા પહેલાં કે મરહૂમ ઇન્તેકાલ થઈ જાય અને નવરાવે ધોવરાવે, માશાઅલ્લાહ એ તો એમની અમાનત બધાએ સાથે મળીને કલમો પડી. જો અગર સુન્ની અકીદા હોય તો કલમો પડી અને કબ્રસ્તાને શાનો શોકતથી અલ્લાહની અમાનતને સુપરત કરી દેશે. તે પછી જે ઇન્તેકાલ થઈ જવાવાળાને જે ચાન્સ હતા કે ભાઈ પડતા જારત રાખતા, 10માની જારત રાખતા, 40મું રાખતા, વર્ષી રાખતી, તો એ શું છે કે અલ્લાહ પાકના એક બક્ષવાનો જરિયો છે તમારા માટે કે લોકો તમને પડી અને બક્ષે. પણ અત્યારે એ કોઈ ગોમાં આપણે રેજા જેવું છે નહીં. અત્યારે તો અભી મગની, અભી શાદી એની જેવું, અભી ઇન્તેકાલ થઈ ગયા ને અભી જારત, અભી ચાલમ. કારણ કે સમય એવો છે, ઝડપી સમય છે. હું કોઈને આમ ઓલામાં નથી આક્ષેપમાં લેતો, પણ સમય અત્યારે એવો છે કે લોકો અત્યારે નોર્મલ બિઝનેસવાળા દિવસ પડતા હોય તો પોતાને રોજી રોજગારમાં ફાંફા પડતા હોય તો અત્યારે કહેવાનો મિનિંગ એ કે તમારું આખિરતનું ભાતું તમારે પોતાને જ કરવાનું છે.
અને તમારે પોતાને જ અખલાક સારા રાખવાના છે. લોકો તમારે પાડોશીમાં હોય તો એની સાથે સારા અખલાક રાખવાના છે. તમારા કુટુંબની અંદર તમે મોભી હો તો તમારે લોકોને શફકતની નજર, મોહબ્બતની નજરથી જોવાનું છે. તમે તમારથી નાના હોય તો તમે એની ઉપર મોહબ્બતની નજર જુઓ. તમારથી મોટા હોય તો એની ઉપર તમે ઇજ્જત કરો. કોઈ સાથે અનબનાવ હોય તો આ જિંદગીનો શું ભરોસો ભાઈ, જતું કરો, ખોફ ખાઓ અલ્લાહને. અલ્લાહને છે ને ખિદમત કોઈની કરો ને એ અલ્લાહને પસંદ છે. અને આપસની અંદર જો કોઈ યારે તમારે બગડી હોય અને એનું સમાધાન કરો ને સામે હાલીને, તો માશા અલ્લાહ એ અલ્લાહને બહુ પસંદ છે. એ અખલાક છે ને એવા છે ને તો તમને એ કયામતનું જ્યારે અરફાતના મેદાન, જ્યારે મક્કા મદીનાની અંદર અરફાતનું મેદાન છે ને એ અરફાતના મેદાનનું બહુ વિશાળ કરવામાં આવશે. અને એ અરફાતના મેદાનની અંદર અલ્લાહનો અરશ ઉતારવામાં આવશે અને ન્યાય હિસાબ કિતાબ થાય છે. તો માશા અલ્લાહ હું એક દુઆ પણ કરું છું અલ્હમ્દુલિલ્લાહ કે તમને એકવાર જિંદગીની અંદર, હયાતીની અંદર પણ ખાનાએ કાબાની જ્યારત કરાવે, એ અલ્લાહ પાકનો હરમ દેખાડે, નબી કરીમ અહેમદ મુસ્તફા મુતબા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું પ્યારો મદીના દેખાડે, કે એ મદીના કે જે મદીનાની અંદર કે ફરિશ્તાઓ તા કયામત સુધી એક ફેરી આવી જાય ત્યાં બીજી વખત એને દરરોજ પડવાનો એનો મોકો નથી મળતો. એ મદીનાની અંદર અલ્લાહ પાક આપણને દેખાડે એવી દુઆઓ સાથે હું દુઆ કરું છું કે આપણે સારી રીતે આ કેટલું જીવ્યા એ નથી જોવાનું. માણસ 100 વર્ષ જીવે પણ એની હિસ્ટ્રી કાંઈ નથી. માણસ આવી અને 5-15 વર્ષ જીવી વિયો જાય તો એને લોકો એનો ઇતિહાસ થાય છે. ઇતિહાસ કોનો થાય? ઇતિહાસ સારું જીવ્યા હોય, તમારી ગેરહાજરીની અંદર તમારા પ્રશંસા થાય, તમારો વખાણ થાય, પછી તમારો ઇતિહાસ લખાય, એ તમે જીવાય તમારો ફેરો સક્સેસ છે. બાકી તમારી ઓલાદ હોય તો તમારી ઓલાદને પણ એ અલ્લાહની નહેમત છે, અલ્લાહની રહેમત છે કે તમે એની ઉપર શફકતની નજરથી જુઓ. તમે એ તમારી ઉપર શફકતની, ઓલાદ પણ એના માવતરની શફકતની નજરથી જોવે કે ઓહો મારા મમ્મી, મારા પપ્પા એ મને કેટલી તકલીફથી મોટો કર્યો છે, કેટલી એને તકલીફ સહી છે, તો હું આ મકામ ઉપર છું, તોય તમારી ઉપર મુકમ્મલ હજનો સવાબ છે. બરાબર? એટલે અને મા બાપને પણ ઓલાદ પ્રત્યે કોઈ 5-25 માણસ હોય તો તમારી ઓલાદને તમે ધૂતકારી નાખો, ઓલું નથી કર્યું, આ નથી કર્યું, તે કર્યું, તમે એને ઠપકો આપો, તમે એને તમારો મિત્ર બનાવી એકાંતની અંદર કહો કે બેટા આ તારી ભૂલ છે, તું નિશાળેથી વહેલા આવ્યો હતો તો તું ઘડીક તારા પપ્પાને ટેકો દેવાનો દુકાને તો તું 8 વાગે કેમ આવ્યો? તો એને તમે વ્યવસ્થિત રીતે મોહબ્બતથી સમજાવો તો એ બાળક સમજશે. બાકી એ તમને એમ થાય કે આ મારી ઓલાદ છે, તમારી ઓલાદ છે, પણ તમારી જરીએ અલ્લાહ પાકે તમને નહેમત આપેલી છે તો તમે અલ્લાહની નહેમતની સાથે સારા અખલાક રાખો. બે તરફી વાત કરું છું. તો થાય પછી તમારી બીબી હોય, તમારી મા હોય, તમારી બીબી હોય, ઓરત હોય, તમારી અહેલિયા, તો એ તો અહેલિયાની તો વાત તો એની તો પ્રશંસા કરવી એટલી ઓછી છે. કારણ કે એ એનું માવતરનું 18 વર્ષ, 16 વર્ષ, 20 વર્ષ એના માવતરના ઘરે રહે અને એને નવું બીજું ઘર પણ રોશન કરવાનું અને એ કેટલી અહેમિયતથી રહેવાનું, ઇજ્જતથી રહેવાનું. કોઈ એની નણંદ બને, કોઈ એની સાસુ બને, કોઈ એના સસરા બને, કોઈ એનો દિયર બને, કોઈ એની કાકીજી હાવું બને, કેટલું એને સહન કરવાનું. એ છતાં એ બે ઘરને રોશન કરી દેવે તો એની માટે તમે પણ તમે દીકરી બનાવીને રાખો તો અલ્લાહ તમારી પ્રત્યે ઓર ખુશ થશે. તમને કોઈ દુનિયાની અંદર કોઈ પ્રકારનો તમને કમી નહીં રહેવા દે. કારણ કે જે ઘરની અંદર બહારથી આવેલી દીકરી અને તમે એને દીકરી બનાવીને અપનાવી લો, તમારી વહુ બનાવીને નહીં, તમારી દીકરી બનાવી અપનાવી, એ ઘરની અંદર તો છે ને તમને એનો બદલો અલ્લાહ પાક આખિરની અંદર 2 હિસાબ આપશે. બરાબર છે? કે તમે એના તમે મમ્મી પપ્પા થાવ, એને કોઈ કમી ન રહેવાય દો. કારણ કે એ કોને કહેવાનું છે? છોકરાને મોકલજો 5 દી, 6 દીએ વી આવશે ઘરે, એને 1 મહિનો દી ગયો તારે જવાનું છે તારા હાહરામાં, ખાલી મહિનો દી પૂરતા છે, આને તો લાઈફ ટાઈમ આવવાનું છે. અને એના પ્રતાપે અલ્લાહ પાકે એના જરીએ તમને દાદા બનાવ્યા છે, તમને પપ્પા બનાવ્યા છે, કે તમને નાના બનાવ્યા છે, તમને નાની બનાવી છે, તમને મામાનો લકબ આપ્યો છે, તમને કાકાનો લકબ આપ્યો છે. એ એક દેન છે. તો તમે એને પણ આપણી અંદર આવે છે કે એની સાથે પણ આપણે સારા અખલાકથી રાખવી. અને એ ખુશી જે ઘરની અંદર કહે છે કે કંગન ખખડતા હોય ને એમ ખુશીથી, તો એ ઘરની અંદર એમ કહે છે કે રોજીનો વરસાદ થાય, ન કોઈના મોતા જલ્લા રહેવા દે. અને મોહબ્બત છે એ બહુ મોટી વસ્તુ છે. મોહબ્બત છે ને, મોહબ્બત
એ મધ છે ને મધની માખી છે ને એ બગીચાની અંદર જતી હોય ને તો કડવો રસ સૂસીને લાવતી હોય. અને જ્યારે મધપૂડાની અંદર જાય ને એમ કહે છે ને કે માણસ આ અલ્લાહ તો અલ્લાહ પાકે આબાદ કર્યું છે કે મધપૂડો છે એમ, કે મધપૂડાની અંદર જાય છે ને તો અલ્લાહ પાકે એની મોહબ્બત જોવે છે. ત્યારે મોહબ્બત જોવે છે ને તો એની અંદર છે ને શહેદ એને બનાવવામાં આવ્યું. કેવું કે દુનિયાની કોઈ પણ મીઠી વસ્તુ ગણો ને તો એ શહેદ છે ને, દુનિયાની શિફાવાળી વસ્તુ ગણો ને તો એ શહેદ છે. તો મોહબ્બતનો એ છે, લાવો મોહબ્બતની નમાઝ પઢો, બને ત્યાં સુધી સારા અખલાક રાખો, કોઈને અડચણરૂપ ન થાવ, જતું કરો. ખબર છે કે આ ભાઈ જબ્બર બાપુ મારી સાથે કપટ કર્યું છે, ખબર છે, છતાંય તમે જાતું કરો તો અલ્લાહ બહુ રાજી છે. તમે તમારા સમયની અંદર કે હું તમારી પાસે 500 રૂપિયા લેવા આવ્યો અને તમે તમારા સમયમાં મને ના પાડી દીધી, તો પછી મારો સમય આવે ને તમે મારી પાસે 500 લેવા આવ્યો તો હું એ ન જોઉં કે આ ભાઈ મારા સમયની અંદર આ ભાઈ મને 500 રૂપિયા નહોતા આપ્યા અને ધૂત કરીને કાઢ્યો હતો. એ બધું ભૂલી જાઓ. તમે તમારે ભાતું બાંધવું હોય અરફાતનું, હશરના મેદાનનું, તો તમે એક સમજો કે અલ્લાહ પાકે અને મારી પાસે મોકલ્યો છે, મને કાબિલ બનાવ્યો છે અને મને એને જરીયો બનાવ્યો છે. બાકી તમારી પાસે શું છે? તમે તો અલ્લાહ ચાહે તો તમે એક શ્વાસથી બીજી શ્વાસ લઈ શકો, બાકી તમે બેઠા હોય નથી, ઊભા નથી શકો. અલ્લાહ ન ચાહે ને તો. એટલે હરેક પ્રકારની અંદર અલ્લાહનો શુકર કરો. કોઈનું એહસાન હોય તો લાઈફ ટાઈમ સુધી તમે એને યાદ રાખો કે મારી ઉપર આને એહસાન કર્યું છે ભાઈ, ફલાણા ભાઈએ, આ ભાઈ. અને પાંચ જણા વસાડ કહો તમે કે ભાઈ ના ફલાણા ભાઈએ મારું બહુ કામ કર્યું છે, સારું કોઈ નહોતું ને તો એ મને સપોર્ટ આપ્યો છે. અને એવું સરળ જીવન જીવો તો અલ્લાહથી નજીક રહ્યો. એટલે તમારા મોઢામાંથી જે શબ્દ નીકળે ને એ અલ્લાહ એમ કે આ તો મારા દરગુજાર બંધો, મારો માનવાવાળો બંધો, મારી ઉપર સંપૂર્ણપણે મારા મહેબૂબ, મારા વલીઓ, મારા દોસ્ત ઉપર ઈમાન રાખવાવાળો બંધો છે. અને હરેક કદમ ચાલે તો એ છે ને જોઈ વિચારીને ચાલે છે. અને જાણે જોઈ અને કોઈ એનું ઓલું કરતું હોય તો એ મારા ખોફ ખાઈને જતું કરે છે. તો અલ્લાહ બહુ રાજી થાય છે. અલ્લાહ હાફિઝ. મારું નામ છે જબ્બાર બાપુજી કુરેશી. મારે એક આદત છે વિડીયો બનાવવાની, સારી વાત લોકો સુધી પહોંચાડવાની. લોકોને એમ થતું છે કે ભાઈ જબ્બાર બાપુ ઉમરાવાળા ગમે ત્યારે વિડીયોમાં આવે ને ગમે એ લવારી કરીને વહી જાય છે, પણ એ લોકોની નિયત, લોકોનો અખલાક, લોકો સાથે અલ્લાહ પાક સૌને નેક હિદાયત આપે. સૌથી પહેલાં મને હિદાયત આપે. ફરી એક વાત સાથે મળીશું. અલ્લાહ હાફિઝ. જઝાકલ્લાહ ખૈર.